સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। તલોદ હવેલીમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે ચુંદડી અને કેરી મનોરથનો ભવ્ય મહોત્સવ। તલોદના સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આવેલ શ્રી નાથજી પુષ્ટિ માર્ગીય હવેલી તથા શ્રી સર્વમંગલા દેવી મંદિરમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 6 જૂનના રોજ યોજાયેલા ચુંદડી મનોરથમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ ભાગ લઈ ભક્તિભાવ સાથે દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે બીનાબેન જિગ્નેશકુમાર, ભદ્રેશકુમાર મહેતા પરિવાર તથા આકાશભાઈ મહેતા પરિવારે મનોરથી તરીકે સેવા આપી હતી। ત્યારબાદ તારીખ 7 જૂનના રોજ ચતુર્થ રવિવારે કેરી મનોરથનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો। ઉત્સવના અંતરે આશરે 300 જેટલા વૈષ્ણવજનોએ આમરસના મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં સંપન્ન થયો હતો। આગામી તારીખ 14 જૂનના રોજ યોજાનાર દીપમાલા મનોરથના લૌકિક દર્શન માટે સંગીતાબેન યોગેશકુમાર પોપટલાલ શાહ પરિવાર મનોરથી તરીકે સેવા આપશે। હવેલી પરિવાર દ્વારા તમામ વૈષ્ણવજનોને ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા હવેલીના પ્રમુખ હેતલભાઈ, મંત્રી કેતનભાઈ શાહ, મહેશભાઈ ગાંધી સહિતના આગેવાનોએ સહેમત ઉઠાવી હતી। જ્યારે અધિક માસના ઉત્સવોનું સંકલન રમેશકુમારસિંહ શાહ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, તલોદ। શ્રીનાથજી હવેલી તલોદ ખાતે ગઈકાલે કેરીનો મનોરથ ઉત્સવ આનંદભેર ઉજવાયો, જેમાં વિકાસ મિલ પરિવાર લાભ લીધો। તેમાં હવેલીના ટ્રસ્ટી મંડળ તથા અસોરા વણી સમાજનો ખૂબ ખૂબ આભાર। જય શ્રી કૃષ્ણ। ગત આજરોજ શ્રીનાથજી પુષ્ટિ માર્ગી હવેલી તલોદ ખાતે શનિવાર તેમજ રવિવારના દિવસે બંને દિવસ ભવ્યથી ભવ્ય બે સુંદર હિંડોળના દર્શનનું આયોજન થયા। શનિવારના રોજ ચુંદડી મનોરથ, જેના મનોરથી બીનાબેન જિગ્નેશકુમાર, ભદ્રેશભાઈ મહેતા પરિવાર અમદાવાદ, તેમજ બીજા દિવસે રવિવારના રોજ સુંદર કેરી મનોરથ ઉત્સવ ઉજવાયો, જેમાં ગોલોકવાસી જયાબેન બસરામભાઈ માટલિયા તેમજ જયાબેન પુરુષોત્તમભાઈ કોરડિયા પરિવાર હસ્તે વિકાસ મિલ અનિલભાઈ શેઠ તેમજ પ્રફુલભાઈ આ બંને દિવસ સારી સુંદર હિંડોળાના દર્શનનો ભવ્યથી ભવ્ય ઉજવાયો। એ બદલ શ્રીનાથજી પુષ્ટિ માર્ગી હવેલી તેમજ સર્વમંગલા ટ્રસ્ટ તલોદ બંને મનોરથી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। તેમજ આખા માસ દરમિયાન સુંદર ઉત્સવ ઉજવાયા અને જે વૈષ્ણવે સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। તેમજ કેરી મનોરથમાં પણ અમને સુંદર હેતલભાઈ, કેતનભાઈ, મનીષા, દીપ્તિ, જૈમિની તેમજ શોભાબેન, અન્ય દરેક વૈષ્ણવ બહેનોએ સુંદર તેમજ રચના તેમજ દરેકે સાથ સહકાર આપ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ। અને આવી જ રીતે હજુ પણ અન્નકૂટ મહોત્સવ 15 સુધી અન્નકૂટ મહોત્સવ સુધી આયોજન સુંદર હિંડોળા દર્શન ચાલુ રહેશે। તો દરેક મનોરથની વિનંતી કે સહયોગ આપે અને આપતા રહે એવી અમારી વિનંતી।